दोस्तों આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું મંજરી દેસાઈની તમામ ફિલ્મો વિશે। રમેશ મહેતા અને મંજરી દેસાઈની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી। દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ છે, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલા મંજરી દેસાઈ 1971ની સુપરહિટ ફિલ્મ જેસલ તોરલમાં નજર આવ્યા હતા। તેના પછી 1974માં હરિશ્ચંદ્ર તારામતી ફિલ્મમાં દેખાણા। ત્યાર પછી 1974માં રણુજાના રાજા રામદેવ ફિલ્મમાં એક અહેમ કિરદારમાં દેખાણા। ત્યાર પછી 1975માં લાખો લોહિયાણ ફિલ્મમાં રમેશ મહેતાની સાથે નજર આવ્યા। 1975માં મલ્લિકા સારાભાઈ અને રાજીવની ફિલ્મ મેના ગુર્જરીમાં નજર આવ્યા। 1975ની ફિલ્મ જોગીદાસ ખુમાણમાં રમેશ મહેતા સાથે નજર આવ્યા। 1975ની ફિલ્મ શેઠ સગાડસામાં દેખાણા। આ ફિલ્મમાં શ્રીકાંત સોની અને સ્નેહલતા મુખ્ય કિરદારમાં હતા। 1975માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મ શેતલને કાંઠેમાં દેખાણા। ત્યાર પછી 1975માં રાજીવ અને સ્નેહલતાની ફિલ્મ સંત સુરદાસમાં મંજરી દેસાઈ નજર આવ્યા। ત્યાર પછી 1977માં રાજીવ અને જયશ્રી ટી સાથે ભાઈબંધી, કાનન કૌશલ અને મહિપાલ સાથે બાલકૃષ્ણ લીલા, શ્રીકાંત સોની અને ઝંખના દેસાઈ સાથે રખવાલા મારા ઘનશ્યામના, પૃથ્વી વલ્લભના જીવન પર આધારિત માલવપતિ મુંજાણી સાથે સામરસાનો વિવાહ, સતના પારખા ફિલ્મમાં રમેશ મહેતા સાથે નજર આવેલા। 1977માં વેરનો વારસ ફિલ્મમાં પણ તે નજર આવેલા। 1977માં રમેશ મહેતા સાથે માં એ વ્રત જીવ્રત, વણઝારી વાવ, સોરઠિયાની સોન, જ્યારે 1978માં પહેલી વખત મુખ્ય હિરોઈન તરીકે માં ઉમિયા અન્નપૂર્ણા ફિલ્મમાં દેખાણા અને આ ફિલ્મમાં હીરો દિલીપ પટેલ હતા। ત્યાર પછી 1978માં જ પિયરવાટ ફિલ્મમાં પણ મુખ્ય હિરોઈન હતા અને મુખ્ય હીરો તરીકે અરવિંદ કિરાડ હતા અને તે જ સાલ અરવિંદ કિરાડ સાથે શ્રદ્ધા ફિલ્મમાં પણ તે નજર આવ્યા અને આ ફિલ્મમાં પણ તે મુખ્ય હિરોઈન હતા। ત્યાર પછી 1979માં અમરસિંહ રાઠોડ ફિલ્મમાં રમેશ મહેતા સાથે નજર આવેલા। વિક્રમ ગોખલે અને રાગીણીની ફિલ્મ ચોરીના ફેરા 4, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મ ગરબો ગરાસિયો, જય ફિલ્મ રાજકોટની ફિલ્મ ગંગા સતી, વિજય ફિલ્મ મુંબઈની ફિલ્મ નવરંગ ચુંદડી, અત્યારના સમયે દુર્લભ ગણાતી ફિલ્મ લાલવાદી ફૂલવાદી, પવિત્ર પિક્ચર્સ મુંબઈની ફિલ્મ રાજા ગોપીચંદ, મલ્લિકા સારાભાઈ અને રાજીવની ફિલ્મ પીઠીનો રંગ, સ્નેહલતા અને રાજીવ સાથે રૂપલી દાંતનવાડી, જય ફિલ્મ રાજકોટની સોનબા અને રૂપબા, અમર પ્રોડક્શન રાજકોટની સોના ઈંઢોણી રૂપા બેડલું। ત્યાર પછી 1980માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે ચિતડાનો ચોર, નરેશ કનોડિયા અને મલ્લિકા સારાભાઈ સાથે ભાથીજી મહારાજ, વિદ્યા સિંહ અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જીવી રબારણ, ઠક્કર પ્રોડક્શન મુંબઈનું દિયરવટુ। 1980માં નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે મેરુ મુણાંદે, રવિ પિક્ચર્સ ચિત્ર રાજકોટનું મણિયારો, ઉપેન્દ્ર ત્રિવેદી અને અરુણા ઈરાની સાથે સોરઠની પદમણી। ત્યાર પછી 1981માં પણ માવતર ફિલ્મમાં અરવિંદ કિરાડ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળેલા। ત્યાર પછી 1981માં રાણો કુંવર ફિલ્મમાં રમેશ મહેતા સાથે જોવા મળેલા। 1984માં પરણેતર ફિલ્મમાં મુખ્ય હિરોઈન તરીકે જોવા મળેલા અને તેની સાથે પદ્મા રાણી અને અરવિંદ પંડ્યા જેવા કલાકાર હતા। તો દોસ્તો આ હતી મંજરી દેસાઈની તમામ ફિલ્મોનું લિસ્ટ। તેમાંથી મોટાભાગની ફિલ્મ રમેશ મહેતા સાથે હતી અને જે ફિલ્મમાં મુખ્ય હિરોઈન હતા તે ફિલ્મ અરવિંદ કિરાડ સાથે હતી। તો દોસ્તો આમાંથી તમને સૌથી વધુ કઈ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।